હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે અમેરિકન ચિકન ચોપ્સી બનાવતા જોશું. એસએમબી રેસિપીઝના એક મેમ્બરે શેર કીધી છે. એના માટે આપણને જોશે એક પેકેટ હક્કા નૂડલ્સ, 250 ગ્રામ બોનલેસ ચિકન, 100 ગ્રામ શિમલા મિર્ચ, 100 ગ્રામ ગાજર, 100 ગ્રામ ટમાટર, 100 ગ્રામ પત્તા ગોભી, એક મોટું પ્યાજ, 100 ગ્રામ હરા પ્યાજ ગ્રીન પ્યાજ, નહીં હોય તો ચાલશે, લઉં તો પૂરું લેવાનું ગ્રીન ભાગ સાથે. બનાવવાની રીત: હક્કા નૂડલને બોઇલ કરીને એને એક છન્નામાં નીકાળી લેશું અને એકદમ કોરી થવા દેશું. પાણી એકદમ નીકળી જવું જોઈએ. પછી થોડુંશું તેલ લઈને એમાં મિક્સ કરવું તાકે નૂડલ સલી નીકળે, એકબીજાથી ચીપકે નહીં. પછી નૂડલને ડીપ ફ્રાય કરશું અને એને નેસ્ટ ટાઈપ શેપ બનાવી લેશું. થોડાસા તેલમાં લસણ, અદરક અને આખું જીરું નાખીને બરાબર હલાવી લેવું. પછી એમાં પ્યાજ નાખવાનું અને પ્યાજને બ્રાઉન ના થવા દેવાનું. બ્રાઉન થાય એના પહેલાં આપણે ચિકન નાખી દઈશું અને બરાબરથી એને પકાવી લેશું. પછી બાકીની જે વેજીટેબલ્સ છે એ નાખી દઈશું અને એને બરાબર હલાવી લેશું. એના બાદ ટોમેટો કેચઅપ નાખશું અને 1 ટીસ્પૂન મકાઈનો આટો પાણીમાં ઘોલીને પકેલી સબ્જીમાં નાખી દઈશું. બરાબરથી પાકી જાય પછી ગેસ બંધ કરી દઈશું. પછી જે ફ્રાય કરેલી નૂડલ્સ આપણે તૈયાર કરી છે એના ઉપર આ સબ્જી મૂકીને સર્વ કરશું. શુક્રન.